चलो कहाँ पहुंचा दिए આપણે સપ્તશૃંગી ગઢ સપ્તશૃંગી ગઢ પહોંચી ગયા છે વની 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 તો અત્યારે હવે અમે જઈશું આટલા વાગ્યા 4:30 થયા છે આગળ છે હવે ચાલતું તો નહીં ચડાય ટ્રેનમાં જવાના છે આપણે ટ્રેનમાં रिटर्न साथ में होता रिटर्न हाँ इन आउट यहाँ पे रोपवे में जाने वाले हैं रोपवे में जाना चाहिए टिकट ले लिए मतलब वहाँ से रिटर्न आएंगे तो ये दिखाना पड़ेगा सच શું 110 रुपया आवा जाना है 110 લીધા ને 50 हाँ અહીંયાથી જવાનું છે અહીંયા પેલું તો એક્ઝિટ છે મિત્રો આપણે રોપવેમાં જવાના છે ઉપર વનીગઢ પર તો એના માટે અહીંયાથી પ્રવેશ થાય પણ અહીંયા પ્રવેશ પહેલાં નાનું એવું માર્કેટ છે આ રીતના રોપવે નીચે આવે છે અને એમાંથી ઉપરથી જે લોકો આવ્યા છે અત્યારે ચાલી રહ્યા છે આ રોપવેનું પ્લેટફોર્મ છે અમે પણ વેટ કરી રહ્યા છે દિવ્યા એકદમ આગળ ઊભી છે આવે રોપવે એટલે બેસીશું વનીનો ડુંગરો ચડીને આવી ગયેલા છે હવે ફરી 7 વાગ્યા છે 7 વાગે ઉતર્યા ઉપર જ બહુ ભીડ બાકી અહીંયાથી તો શાંતિથી પહોંચી જવાય હવે રિટર્ન આવી ગયા છે આવીને હવે નીકળીએ તે પહેલાં જરાક બધી વસ્તુ જોતા હતા શોપિંગ માટેની વસ્તુઓ છે અહીં આગળ કેમ નહીં લીધું છે જ જો કીધું છે પછી કહેતી નહીં કે કંઈ નહીં લઈ આપ્યું વિડીયોમાં હે હા ચાલો પછી વિડીયોમાં બોલે કે મને કંઈ નહીં લઈ આપ્યું જો અંધારું પડી ગયું છે ને ગઢ આવી રીતના અત્યારે દેખાય છે જો કઈ નહીં બહુ વાર લાગી હવે જઈએ શાંતિથી ઘરે જઈએ ચડવાનું તો છે તો આટલે જ છે થોડું ઉપર બોલાય આ શું લેવા બેલ બેલ ખાવાની થઈ ગઈ જો
कितने की हाँ हाँ नहीं कौन बना के तुम गाड़ी में बैठना है यहाँ पे अभी सोडा भी पी जा रही है, एक बेल खा रहा है। ને સાપુતારા આવી ગયા છે સીએનજી કશે નહીં મળ્યું છેક કાથી શેરડીથી હોતા હોતા નીકળેલા સીએનજી નહીં મળ્યું છેલ્લે કુલ્ફી ખાઈ લીધી હવે એટલે સાપુતારામાં વાગ્યા 8:30 વાગી ગયા છે બધું બંધ જ થઈ ગયું છે જો શું શામ છે એટલી બધી ભીડ બી નથી. ડાંગીમાં વાંસદાનું ડાંગી. મહેશ કાકા બહુ ઝડપી લાગેગા મમ્મીનું चला यार बहुत है चला तो बोला क्या लावना है एकदम अपना देसी खाना मम्मी तो आखी भी दीधा का कौन काय पेजवा लाल कोडाया पेजवा पेजवा हो जाएगा हावेला पासा आज तर हावेला नाही नीचे अडदनी डाळ आवेला हो जा हाँ क्या? हां हावेला हो जा वो भी तो मैं एरिया में क्या क्या है था. आजूबाजू आजूबाजू वाला पेला હોય છે આजूबाजू वाला तुम्ही नाही यहाँ मैं पहली बार आऊँ ना मैं नया आने लो एरा ते कोण लागना हाजा પણ ખાઈ પછી ખબર પડી છે. આ છે અડદની દાળ બટાકાની સૂકી ભાજી તુવરનું શાક હાવેલા બે જાતની રોટલી 3 શાક હા શીરો ચટણી છાશ પાપડી ફૂલભાણો મહેશ કાકા ખાજો હા હા પેટ ભરીને મેં ચાલુ કરી દીધું છે. હા કરી દો ને આ બાજુ મમ્મી માટે છે પેજુ લાલ કડા કેવું હતું તમને ભાવ્યું કે ગામ ફિલિંગ આવી કે નહીં? તમને ભાવ્યું કે બહુ મજા આવી મસ્ત એકદમ. તમને તો ભૂખ નહીં જેવી હતી તે તે જ ને એટલે ભૂખ નહીં હતી તો પણ મેં ખાઈ લીધું એટલે તે પ્રમાણે રિવ્યુ જાતે જ સમજી જવાનું. મહેશ કાકા કે આ કાકાને જોયેલો લાગતો છે એમ. એવું? આ વાદ્યને શું કહેવાય? એ ખબર. આ વાદ્ય
હમ મને નહીં ખબર. હું યાર તને આનું નામ નહીં ખબર તુર. તો ને આને શું કહેવાય આ માદળ માદળ કહેવાય મને નહીં ખબર ને મને. ના ડમરું. ડમરું સાપુતારાથી આ બાજુ આવવાનું થાય રસ્તે જમવાનું ના મળે તો અહીંયા આવજો વાસદામાં ડાંગી નેચર હોમ જેવું જમવાનું. અમારો ચાલો 2 મિત્રો. દિવસનો ટૂર ખતમ થાય થાય છે છે હવે નહીં પાછા ઘરે હવે જઈએ છે પેવેલિયન પેવેલિયન. તો આપણે ક્યાં હમણાં વાંસદામાં છે અડધો કલાકમાં ઘરે પહોંચીશું હવે નેક્સ્ટ વિડીયો અમારા બીજા કોઈ કંઈક પ્લાન થાય તો એ તો આવશે જ આવતા રહે સવારનવાર અને તો તમે મળીશું પણ પછી. જોતા રહેજો અને મારા વિડીયો લાઈક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરો તો જરૂર